Myself Kaushik Patel from CAD Center. Actually, આજનો જે ટોપિક છે, we all are business persons, right? So દરેક બિઝનેસમેન માટે સેલ્સ ઇમ્પોર્ટન્ટ છે અને સેલ્સ માટે જરૂરી છે માર્કેટિંગ, રાઈટ? સો એના ઉપર જ એક ટોપિક લીધું છે માર્કેટિંગ ફંડાસ. સો માર્કેટિંગ ફંડા ઘણું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે દરેક બિઝનેસ પર્સન્સ માટે કે માર્કેટિંગ કેવી રીતે કરવું જોઈએ, ક્યાં માર્કેટિંગ કરવું જોઈએ, કયા વેથી માર્કેટિંગ કરવું જોઈએ, કયા કસ્ટમરને માર્કેટિંગ કરવું જોઈએ. સો દેર આર નંબર્સ ઓફ ટાઈપ્સ. સો નેક્સ્ટ આપણે જોઈએ તો હું એક દરેકને ક્વેશ્ચન પૂછી શકું કે વાય માર્કેટિંગ. દરેક જણને માર્કેટિંગ વિશે તો ખબર જ છે કે માર્કેટિંગ શું છે, રાઈટ? માર્કેટિંગ દરેકને ખ્યાલ છે કે કેમ માર્કેટિંગ શું છે અને શું હોઈ શકે, પણ વાય માર્કેટિંગ, मार्केटिंग કેમ કરવું જરૂરી છે? तो कोई आंसर कर ही सके મને अपने बारे में बताने के लिए? एग्जैक्टली, एक तो अपने बारे में बताने के लिए, राइट? सेकंड, सेल्स વધારવા માટે સેકન્ડ નંબર. देन एक હું એક્ઝામ્પલ આપીશ તમને કે અત્યારે તમે જોશો તો ધારો કે કોઈ કે સિમ્પલ બાઇક પરચેસ કરવું છે, કાર પરચેસ કરવી છે, તો તમે જોશો તો ઓન ધ વે જ્યાં પણ તમે જોશો તો મારુતિ, હુન્ડાઈ, ટાટા જે છે એ સૌથી વધારે ખાસ ફરતી હોય છે, છતાં પણ એમને માર્કેટિંગ કરવું પડે છે, રાઈટ? તમે જોશો તો ન્યૂઝપેપરની અંદર એવરી વીક માર્કેટિંગનું એક પેજ કાંચ માટે હોય જ છે. તેની અંદર તમે જોશો તો મારુતિ છે કે આ બધી કંપનીઓ માર્કેટિંગ કરતા જ રહી છે, બરાબર? તો એમને શા માટે જરૂર પડે છે માર્કેટિંગ? કોમ્પિટિશન, રાઈટ? સો એક કોમ્પિટિશન અને બીજું મેમરી વારે કઈ એક વસ્તુ માઇન્ડ ઉપર આવે છે મેમરી, રાઈટ? સો એ વસ્તુ છે. ધેન નેક્સ્ટ જે છે તે પ્રેઝન્સ બતાવવાનું, રાઈટ? કે તમે માર્કેટમાં છો. અત્યારે માર્કેટની અંદર ઘણી બધી વસ્તુ તમને મળે જ છે, પણ તમે ક્યાં છો, રાઈટ? તમે જે જગ્યા પર છો એ પ્રેઝન્સ તમારે માર્કેટની અંદર બતાવવી પડશે. અને એના માટે રેગ્યુલર મોટી મોટી કંપનીઓ પણ તમે જોવો તો એડ રેગ્યુલરલી કરે જ છે. તો એ એડ કરવા પાછળનું રીઝન્સ છે એક તો સેલ્સ વધારવાનું અને બીજું મેઇન રીઝન છે તમારી પ્રેઝન્સ લોકોને બતાવવાની કે વી આર અવેલેબલ હિયર, રાઈટ? સો આ બે વસ્તુના લીધે આપણે માર્કેટિંગ જનરલી કરીએ છીએ. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ. તો માર્કેટિંગ કરવા પાછળનું ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ તો દેર આર 4 to 5 ways, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ. ફર્સ્ટ, ધારો કે આપણે પ્રોડક્ટ કે કોઈ પણ પ્રોડક્ટ જનરલી દરેક બિઝનેસ પર્સનની કોઈને કોઈ પ્રોડક્ટ જે કોઈને કોઈ પ્રોડક્ટ હશે જ, રાઈટ? સો પ્રોડક્ટ તો દરેક વખતે ચાલતું રહેશે. હવે સિમ્પલ હું એક એક્ઝામ્પલ આપું, જીજ્ઞા મેડમ, બરાબર? જીજ્ઞા મેડમનું બચ્ચું કલેક્શન છે એ આપણે બધાને ખબર છે કે એમના ત્યાં ન્યૂબોર્ન બેબી માટેના કપડાં મળે છે, રાઈટ? સો એમને આપણે દરેક જણને એ વસ્તુ ખબર છે, પણ એની અંદર પણ દેર આર નંબર્સ ઓફ પ્રોડક્ટ્સ. ઘણી બધી વસ્તુ એવી આવતી હશે કે જે આપણને એનું નોલેજ નહીં હોય. સો એના માટે આપણે પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ રીતે માર્કેટિંગ કરવું જોઈએ. ઘણી વખત આપણે જોતા હોઈએ કે આપણે જેકોની અંદર પણ આપણે દરેક જણ પોતપોતાના બિઝનેસ માટેનું માર્કેટિંગના ટેક્સ મૂકતા જ હોય છે, રાઈટ? પણ એની અંદર પણ સ્પેસિફિક માર્કેટિંગ હોવું જોઈએ. પર્ટિક્યુલર પ્રોડક્ટ કે ધારો કે એક વખત તમે આ પ્રોડક્ટ કરો, બીજી વખત, અને એ પણ એવું હોય કે તમે રેગ્યુલર બેઝિસ ઉપર નહીં. ઘણી વખત શું થાય કે ડેલીનું આપણે હેમરિંગ કરતા હોઈએ છીએ, પણ એ પણ જરૂરી નથી. જનરલી તમે જોશો તો ડેલી તમે રેગ્યુલર કરતા જ રહેશો ને તો એ અમુક સમય પછી એવું થશે ને કે તમારા ફોટોસ પણ કોઈ નહીં જોઈ અને ડાઉનલોડ જ નહીં કરશે. એટલે ઘણી વખત શું થતું હોય કે તમે રેગ્યુલર બેઝ પર માર્કેટિંગ કરવા કરતાં બેટર છે કે તમે અમુક ડેઝ નક્કી કરો, અથવા તો તમે એવી રીતે નક્કી કરો કે અમુક વીકલી તમે કંઈક નવું અપડેટ કરો છો, રાઈટ? તો એના બેઝ ઉપર તમે પ્રોડક્ટ માર્કેટિંગ કરી શકો. ત્યાર પછી બીજું પ્રાઇસ ઉપર પણ ઘણું બધું ડિપેન્ડ છે કે ઘણી વખત તમારે ત્યાં પ્રાઇસ કંઈક હાઈક થઈ અથવા તો પ્રાઇસ ડાઉન થતી હોય, તો એવી વખતે પણ તમે માર્કેટિંગ એના ઉપર ફોકસ કરીને માર્કેટિંગ કરી શકો. ધેન ટાર્ગેટ માર્કેટ. હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટાર્ગેટ માર્કેટ. આપણે ગમે ત્યાં હોર્ડિંગ્સ લગાડી દઈએ, કોઈ પણ જગ્યાએ માર્કેટિંગ કર્યા કરીએ, પણ એનો કોઈ મીનિંગ નથી હોતો. માર્કેટિંગ ટાર્ગેટ કસ્ટમર ઉપર કરવા જોઈએ. ઘણી વખત આપણે જોતા હોઈએ કે સિમ્પલ કે ધારો કે અમારા ક્લાસીસ છે, બરાબર? તો અમે ક્લાસીસના બિઝનેસ સાથે જોડાયેલા છીએ. અમે કોઈ પણ જગ્યાએ હવે હોર્ડિંગ્સ અમારા લગાડી દઈએ તો એનાથી અમને કોઈ કસ્ટમર નથી મળી જવાના. અમારું સ્પેસિફિક કસ્ટમર ક્યાં હશે કે જ્યાં ધારો કે કોલેજીસ છે, તો એ અમારો ટાર્ગેટ કસ્ટમર. એવી જ રીતે દરેકનો પોતપોતાનો બિઝનેસ.
ધારો કે તમારું તમે હાર્દિકભાઈની વાત કરીએ તો હાર્દિકભાઈનું ઇન્ટેરિયરનું વર્ક છે, બરાબર? હવે ઇન્ટેરિયરનું વર્ક જે છે એ કેવું છે કે તમે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકો છો, પણ તમારે પ્રાઇમ લોકેશન ઉપર તમે એનું એક સરસ હોર્ડિંગ કર્યું હોય તો ત્યાં જે ગ્રીન પબ્લિક હશે એ તમારું મેન જોશે. એટલે જનરલી એ બધા પોઈન્ટ્સ ઘણા બધા છે. પછી ક્યાંક નવી સાઇટ્સ ચાલુ થતી હોય એવી જગ્યા ઉપર પણ તમે કરી શકો છો. એ બધા ઘણા બધા ફેક્ટર્સ છે કે પ્રોપર પ્લેસ ઉપર માર્કેટિંગ કરવું જરૂરી છે. દેન પ્રમોશન, કોઈ પણ નવી પ્રોડક્ટ, જનરલી આપણે ત્યાં એક પ્રોડક્ટ ચાલતી હોય અને એ પ્રોડક્ટની સાથે નવું કંઈક, અને અત્યારે લોકોને ડિમાન્ડ એવી હોય છે કે જે સેમ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એ કન્ટિન્યુઅસ ચાલતી નથી રહેતી, એની અંદર ચેન્જીસ આવ્યા જ કરે છે, વિચારો બદલાયા કરે છે. તો એના પ્રમાણે નવી પ્રોડક્ટ તમારા માટે, સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું, અત્યારે જે પણ બધી કાર ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર કંઈ અપડેટ નવું નથી આવતું, છતાં એ લોકો નવું મોડેલ કરીને લોન્ચ કરે છે. વેરિયન્ટ ખાલી થોડા ઘણા ફરક હોય છે, ઓર બીજું કશું એટલું હોતું નથી, પણ એમના માટે એઝ અ પ્રમોશન થઈ જશે. સો દરેક બિઝનેસ પર્સન પોતપોતાની એક પ્રોડક્ટ એવી લઈ લો અને એનું પ્રમોશન કરો. સો ઇટ ઇઝ ઓલ્સો એ માર્કેટિંગ. ઇમ્પોર્ટન્ટ ઓફ માર્કેટિંગ, મેઇન જે છે સેલ્સ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણું જે માર્કેટિંગ પાછળનો વર્ક છે એ સેલ્સ વધારવાનું જ મેઇન રીઝન છે. અને એની અંદર સેલ્સની અંદર તમે જોશો તો ઘણી બધી વસ્તુ આવી ગઈ છે. એક તો વિઝન, તમારું પ્રોપર વિઝન હોવું જરૂરી છે. જ્યારે પણ તમે માર્કેટિંગ કરશો તો એનું એક વિઝન હોવું જોઈએ કે મારે આટલા લેવલ સુધીનું કસ્ટમર આની અંદર આવવા જોઈએ, એક ટાર્ગેટ હોવું જરૂરી છે. દેન નેક્સ્ટ જે છે તો બ્રાન્ડિંગ. હવે જનરલી આપણે દરેકનો પોતપોતાનો એક અલગ બિઝનેસ છે, એની અંદર આપણે દરેક જણ પોતપોતાની બ્રાન્ડિંગ કરીએ છીએ. ઘણી વખત શું થાય, બ્રાન્ડિંગ, હવે ધારો કે હું મારું એક્ઝામ્પલ આપું, હું કેટ સેન્ટરનું બ્રાન્ડિંગ કરું છું. કેટ સેન્ટર વિશે લોકો બધા જાણશે કે કેટ સેન્ટર, પણ વોટ ઇઝ કેટ સેન્ટર? કેટ સેન્ટરમાં શું, બરાબર? હવે માહિતી કેવી રીતે મળશે? તો જનરલી લોકો શું કરે, અત્યારે ગૂગલનો યુઝ કરશે કે કેટ સેન્ટર. હવે કેટ સેન્ટર જ્યારે ગૂગલનો યુઝ કરશે તો ગૂગલની અંદર મારી પ્રેઝન્સ દેખાવી જોઈએ. તો દરેકના બિઝનેસ માટે એક વેબસાઇટ હોવી પણ જરૂરી છે. અને વેબસાઇટનો કોસ્ટ પણ બહુ જ નોમિનલ છે. અત્યારે તમે યરલી બેઝ ઉપર જોશો તો 1200 રૂપિયાથી 1500 રૂપિયાની અંદર ડોમેન મળી જાય છે. ઘણી વખત ફ્રીમાં પણ મળે છે. અને જો તમને થોડું કોમ્પ્યુટર રિલેટેડ નોલેજ હોય તો તમે પોતાની વેબસાઇટ જાતે ડિઝાઇન કરી શકો છો. બહુ કંઈ એની અંદર એટલું બધું હાર્ડ નથી. સો ઇટ ઇઝ વેરી ચીપ. પણ તમે જ્યારે પણ કોઈ તમારું બ્રાન્ડિંગ કરશે અને તમારા બ્રાન્ડ વિશે જાણશે અને એ ગૂગલ ઉપર સર્ચ કરશે તો એને ત્યાં તરફ તમારી અવેલેબિલિટી દેખાવી જોઈએ, ત્યાં મળવું જ જોઈએ એના વિશે શું, ત્યારે એ વેબસાઇટની અંદર જશે ને તમારા વિશે જાણશે, બરાબર? સો બ્રાન્ડિંગ. ત્યાર પછી એની ક્વોલિટી. ઘણી વખત આપણે ફોટો વગેરે શેર કરતા હોય પણ એની કોઈ ક્વોલિટી નથી હોતી, કે એનું જે પણ તમે ક્વોલિટી પિક્ચર જે પણ રાખો છો એ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, એની અંદરથી વિઝન ક્લિયર થવું જોઈએ. સો ક્વોલિટી. દેન માર્કેટિંગ ઓલ્સો એન્ડ સ્ટ્રેટેજી. માર્કેટિંગ માટે આપણે સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે. ગમે ત્યારે માર્કેટિંગ કર્યા કરીએ એ પણ ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે જરૂર હોય અને જ્યારે રિક્વાયરમેન્ટ છે એ સમયે આપણે અલગ અલગ રીતે માર્કેટિંગ કરીએ. પછી માર્કેટિંગમાં સ્ટ્રેટેજી એ રીતે બનાવી શકીએ આપણે કે ઘણી વખત શું થાય કે આપણા જે કસ્ટમર છે એ કસ્ટમરને પણ આપણે એઝ અ માર્કેટિંગ ટૂલ્સ તરીકે યુઝ કરી શકીએ છીએ. ઘણી વખત શું થાય કે જે ઓલરેડી આપણા કસ્ટમર છે એ કસ્ટમરને તમે અમુક સમયે એને કોઈ મેસેજીસ મોકલો, રેગ્યુલર બેઝ પર નહીં પણ અમુક સમયે, બરાબર? તો એવી વખતે પણ તમે એક ડિફરન્ટ સ્ટ્રેટેજીનો યુઝ કરી શકશો, રાઈટ? દેન નેક્સ્ટ જે છે તે માર્કેટિંગ ટાઈપ્સ. કઈ રીતે માર્કેટિંગ આપણે કરી શકીએ છીએ. તો ફર્સ્ટ ડિજિટલ માર્કેટિંગ. અત્યારે એના માર્કેટિંગ વસ્તુ એ છે કે તમે બાજુમાં જોશો તો આઈડિયા લખ્યું છે. માર્કેટિંગ એવી વસ્તુ છે કે એ આઈડિયા કોના માઇન્ડમાં આવશે? એઝ અ બિઝનેસ પર્સન અથવા તો ત્યાં કોઈ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હશે એના માઇન્ડમાં જ એ બધું આવશે. તમને જ ખબર છે કે તમારો બિઝનેસ તમારે કેવી રીતે પ્રમોટ કરવાનો છે. સો ડિજિટલ માર્કેટિંગ ઇઝ અ બેસ્ટ ટૂલ. અત્યારે તમે જોશો તો ગૂગલ એપની અંદર પણ ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જેનો તમે ફ્રીમાં યુઝ કરી શકો છો. એવરી ડે કંઈક ને કંઈક તમને એની અંદરથી ફોટો, ફેસ્ટિવલ ફોટોઝ વગેરે. અને અત્યારે એક બીજી વસ્તુ છે કે ફોટો કરતાં પણ વિડીયોનું માર્કેટિંગ વધારે થાય છે.
સો 15 મિનિટ 15 સેકન્ડ 20 સેકન્ડ 25 સેકન્ડ એટલો એકદમ શોર્ટ વિડિયો હોવો જરૂરી છે. તો ડિજિટલ માર્કેટિંગની અંદર એક તો એ આવી જશે. ત્યાર પછી તમે ફેસબુક, ગૂગલ એ બધા ઘણા બધા માર્કેટિંગ ટૂલ્સ છે જે દરેક જણને ખબર જ છે. એની અંદર પણ તમે ફ્રી ઓફ કોસ્ટ માર્કેટિંગ કરી શકો છો. પણ મેઇન વસ્તુ એ છે કે એની માટે તમારે પ્રોપર સમય આપવો જરૂરી છે. સો ડિજિટલ માર્કેટિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધેન એડવર્ટાઇઝમેન્ટ. તો જનરલી આપણે જોઈએ તો ઘણા બધા હોર્ડિંગ્સ લગાડીએ છીએ, બરાબર. હોર્ડિંગ્સની અંદર ઘણી એવી બધી હોર્ડિંગ્સ લગાડવાનું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. પણ એડવર્ટાઇઝમેન્ટની અંદર આપણે જોઈએ તો જેવું ટીવી માર્કેટિંગ છે, બરાબર. ટીવીની અંદર એડ આવતી હોય તો એ બધી વસ્તુ પણ આપણે આની અંદર એડવર્ટાઇઝમેન્ટની અંદર જોતા જોઈએ છે. પણ ઘણી વખત શું થતું હોય કે એડવર્ટાઇઝમેન્ટની અંદર તમે કોસ્ટ એટલી બધી હોય છે કે તમે ડાયરેક્ટ પ્રેઝન્ટ નથી કરતા. ત્યાર પછી નેક્સ્ટ જે છે ઇવેન્ટ સોશિયલ પ્રોગ્રામ. સોશિયલ પ્રોગ્રામ જેવી રીતે આપણે JCI ની અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ થતા હોય, અત્યારે પણ ફૂડ કાર્નિવલ છે, તો એવા બધામાં આપણે પાર્ટ લઈ શકીએ. બિઝનેસ પ્લેટફોર્મ કે જે જેકોમ છે એ રીતના બધા ઘણા બિઝનેસ પ્લેટફોર્મ છે, તેનો પ્રોપર યુઝ કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ જે છે તે અવેરનેસ પ્રોગ્રામ, કે તમારી પ્રોડક્ટ વિશેનો અવેરનેસ પ્રોગ્રામ હોવો જરૂરી છે. તમે કયા વેથી એને અવેરનેસ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી અમે અવેરનેસ પ્રોગ્રામ કરતા હોઈએ તો અમે લોકો સેમિનાર્સ કરીએ છીએ. હું મારા જે કસ્ટમર છે, હું લગભગ દાણુથી લઈને પછી નવસારી સુધીના કસ્ટમર મારે ત્યાં આવે છે, બરાબર. હવે હું દરેક સાથે પહોંચી નથી શકતો, પણ હું જસ્ટ અવેર કરું છું એમને. એટલે જેમ રિક્વાયરમેન્ટ આવશે એ પ્રમાણે મારે ત્યાં સ્ટુડન્ટ આવે છે. સો ટાઈપ્સ ઓફ માર્કેટિંગ આ રીતે લઈ શકીએ છીએ. ધેન which type of marketing activity we can do. પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન જનરલી પહેલા ઘણું ચાલતું હતું, અત્યારે બી અમુક જગ્યા પર ચાલે જ છે. તમે જોશો તો અર્લી મોર્નિંગ આપણે ત્યાં પણ જનરલી પેપર આવતું જ હોય છે, બરાબર છે. અને બહુ ઓછી કોસ્ટની અંદર કરી શકાય છે. ધેન ફ્લૂટ બોર્ડ, પોસ્ટર, ઓટો રિક્ષા ઉપર તમે પોસ્ટર્સ લગાડી શકો છો, બરાબર. ત્યાર પછી હોર્ડિંગ્સનો યુઝ કરી શકો. વોલ પેઇન્ટિંગ ઘણું ચીપ છે. વોલ પેઇન્ટિંગ પણ તમે કરાવી શકો છો, કારણ કે વોલ પેઇન્ટિંગ એવી જગ્યા પર કરાવવું છે. હવે ધારો કે તિથલ બીચ છે, તિથલ બીચ ઉપર તમે જોશો તો ઘણી જગ્યાએ તમને વોલ પેઇન્ટિંગ જોવા મળે છે, કારણ કે ત્યાં ક્રાઉડ છે. એવી જગ્યા પર વોલ પેઇન્ટિંગ કરાવવું જોઈએ કે ત્યાં વધારે ક્રાઉડ હોય. પોસ્ટકાર્ડ સેન્ડિંગ, તો પોસ્ટકાર્ડ સેન્ડિંગ એકચ્યુઅલી ઘણું જૂનું થઈ ગયું છે, ઓલ્ડ છે. પણ જ્યારે તમે તમારા કસ્ટમર્સ છે જે ઓલરેડી તમારા જૂના કસ્ટમર થઈ ગયા, તમે એમને એક ગ્રીટિંગ્સ મેસેજ કરીને તમે પોસ્ટ દ્વારા સેન્ડ કરશો તો એની ઇફેક્ટ તમારે માર્કેટિંગ પર ઘણી પડશે. ધેન કૂપન ડિસ્ટ્રીબ્યુશન થાય છે. હવે લોકો એક્ઝામ કોમ્પિટિશન કરતા હોઈએ, કોલેજ સ્ટુડન્ટની સ્પોન્સરશિપ હોય છે. આ બધી અમે વસ્તુ કરીએ છીએ. સોશિયલ એક્ટિવિટીની અંદર પણ અમે પાર્ટિસિપેટ કરીએ છીએ. તો એ રીતે અમે પોતાનું માર્કેટિંગ જ કરી રહ્યા છીએ. ધેન ગૂગલ માર્કેટિંગ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ માર્કેટિંગ, જસ્ટ ડાયલ માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ એપ્લિકેશન. તો આ બધા there are numbers of types કે જે તમે માર્કેટિંગ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ સો મચ કૌશિક પટેલ.